સૌથી પહેલા વાત કરવી છે કલોલની કે જ્યાં લાફાવાળી ચાલી, જ્યાં ધડબડાટી બોલી, ભાજપના જ નેતાઓ એકબીજા પર રીતસરના ઝઘડી પડતા સામે આવ્યા અને ત્યારબાદ હવે એ વિવાદના બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ચૂક્યો હતો। આ ભાજપ પરિવારના અમે બધા એક જ છીએ। પ્રકાશભાઈ વરઘડેથી કદાચ કંઈ ગેરસમજ થઈ હોય અથવા એમને કંઈ એવી ગેરસમજની જાણકારી મળી હોય, પણ પ્રકાશભાઈ વરઘડે જે મારા પર આક્ષેપ કર્યા હતા જો સાચા હોય તો એ પુરવાર કરે, એ તો એમને જ ખબર છે। બીજું એ કે જે રીટેન્ડરિંગની વાત છે એ તો આજના પેપર ન્યૂઝની અંદર બી છે કે ભાઈ સંગઠનના કહેવાથી જ આ રીતે થયું છે, તો પેપર ન્યૂઝમાં બી મેં વાંચ્યું। હા સર રહેશે જવાની તમને કાપો માર્યો છે તો દેખાય છે વિડીયોમાં પણ। હા એ થયું, મેં ક્યાં ના પાડી નહીં, કોના માણસો હતા, શું આક્ષેપ? જે માણસ હતા બધું જે મારા કહેવાનું મેં પહેલા કહી દીધેલું છે અને હવે જે પાર્ટીનો નિર્ણય થશે એ પછી કરીશું। વધારે મારે કંઈ બોલવું નહીં, તો પાર્ટી પર નિર્ણય કરીશું, અમે વાત ચાલુ જ છે અત્યારે। આજે તમે માંગ તમે જે આક્ષેપ કર્યા હતા કે અમે કમલમમાં જઈએ છીએ, એ ચર્ચા થશે પછી હું તમને જણાવીશ। સમગ્ર દેશમાં કમિશન આપો, ટેન્ડર મેળવોનો ભાજપાનો ભયમુક્ત ભ્રષ્ટાચારના સૂત્રને સાર્થક કરતી વધુ એક ઘટના, જેમાં કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીના ધજિયા સમગ્ર દેશે કેવી રીતે ઉડી રહ્યા તે જોવા મળ્યા। કલોલ નગરપાલિકામાં ભાજપા શાસિત ગાંધીનગર લોકસભામાં આવેલી આ કલોલ નગરપાલિકા અને આ નગરપાલિકામાં ભાજપા શાસકોના બે જૂથ વચ્ચે વિકાસ કામોના નામે વિશેષ વિકાસ, કરોડો રૂપિયાનો ખેલ અને એ વિકાસ કામોના ભાગ બટાઈ હોય કે એકબીજાના હિતોના ટકરાવ હોય કે જેના કારણે ખુલ્લેઆમ મારામારી, થપ્પડકાંડ એ સમગ્ર ગુજરાતે જોયું। તો મારામારીને થપ્પડકાંડની ઘટના બાદ હવે વાત કરવી છે એ રાજનીતિની કે જે બંગાળ અને ગુજરાત વચ્ચે શરૂ થઈ છે। બંગાળમાં થયેલી ડૉક્ટર સાથે દુષ્કર્મની એ ઘટના અને ત્યારબાદ એ અપરાધના મામલે આખા દેશમાં જે ઉઠેલો અવાજ, હવે ગુજરાતમાં એના હિસાબ ગણાવાઈ રહ્યા છે કે ગુજરાત આ મામલે કેટલું કડકાઈથી કામ કરે છે। ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મમતા બેનર્જીને જવાબ આપતા કહી દીધું કે દુષ્કર્મના આરોપીઓ સામે અમે કડક કાર્યવાહી કરી રહ્યા છે, તમે પણ કરી બતાવો। પાંડેસરાની ઘટનામાં આરોપીને ફાંસીની સજા અમે કરી છે, સુરતની ઘટનામાં પણ ઝડપથી ન્યાય અપાવ્યો છે, ગુજરાતમાં આરોપીઓને ઝડપથી સજા થાય એ માટેના તમામ પગલાઓ અમે લઈ રહ્યા છીએ। અને બીજી બાજુ ખુદ મુખ્યમંત્રીએ પણ એક્સ પર મમતા બેનર્જીને સીધો જવાબ આપ્યો છે। તેમણે કહ્યું છે ગુજરાતમાં પોક્સો કેસમાં થયેલી કામગીરી જણાવી, ભાવનગરના ગુનામાં 24 કલાકની અંદર અમે ચાર્જશીટ કરી છે, વાતો નહીં પરંતુ કામ કરો, જલ્દી સજા જરૂરી છે, પોક્સો અને મહિલા સુરક્ષાના કાયદા મજબૂત છે, પાંડેસરાના કેસમાં અમે 10 જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી। આ પ્રકારે હવે બંગાળને જવાબ આપી રહ્યું છે ગુજરાત। અને હવે વાત કરવી છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાના એક નિવેદનની કે હિન્દુ મહિલા પર દુષ્કર્મના મામલે મનસુખ વસાવાએ કહ્યું છે કે આદિવાસી મહિલા દીકરીઓને ફસાવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે। આવા મુસ્લિમ સંગઠનો વિરુદ્ધ જલદ આંદોલન કરાશે। બાવાગોર ટ્રસ્ટને સરકાર હસ્તક લેવા માટે વસાવાએ રજૂઆત કરી છે। ઝઘડિયામાં બાવાગોર દરગાહના મુંજાવરે આ દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો, એમાં એ આરોપી છે। હિન્દુ મહિલા પર દુષ્કર્મ થયું હતું, એના મામલે હવે આંદોલનની ચીમકી આપી છે। ઘણી બધી ઘટના ગણતી હોય છે। મુસ્લિમ સમાજના કેટલાક સંગઠનો એક જૂથ બનાવીને આદિવાસી દીકરીઓ અને આદિવાસી મહિલાઓને કોઈને કોઈ રીતે એક ફસાવાના ષડયંત્ર કરતા હોય છે, એને ઘણા બધા આનો ભોગ પણ બનતા હોય છે, ક્યાંક લગ્ન પણ કરી લેતા હોય છે। આ ઘટનાને, આ બંને ઘટનાને સખતમાં સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ। અને બીજી એક પણ ઘટના એ સામે આવી છે કે જેને વખોડાઈ રહી છે અને એ છે પડોશી પાકિસ્તાન દ્વારા ગુજરાતના જૂનાગઢ પર પોતાનો કબજો હોવાની બફાટ કરાયો છે, ઝેર રોક્યું છે। અને વિદેશ મંત્રાલયના પ્રવક્તા છે મુમતાઝ બલોચે, જેમણે જૂનાગઢનો મુદ્દો ઉઠાવ્યો છે। ભારતે જૂનાગઢ પર ગેરકાયદેસર કબજો કર્યો હોવાની બફાટ મુમતાઝે કર્યો છે। જૂનાગઢને લઈને પાકિસ્તાનનું આ
નીતિ વિષયક નિવેદન હંમેશાથી સ્પષ્ટ રહ્યું છે. ભારતના ગુજરાતનું એક શહેર કે જેને 1948માં ભેળવી લેવામાં આવ્યું હતું. પાકિસ્તાનના બેફામ વાણીવિલાસ સામે જૂનાગઢના મુસ્લિમ સમાજે ભારોભાર રોષ વ્યક્ત કર્યો છે. જૂનાગઢના મુસ્લિમ સમાજે આ નિવેદનનો વખોડી કાઢ્યું છે અને કહ્યું છે કે તમે તમારી ચિંતા કરો, અમારી ચિંતા કરવાની જરૂર નથી. સરદાર વલ્લભભાઈ પટેલે જે લડાઈ લડી તેની અંદર ખંભેથી ખંભો મિલાવીને મુસલમાને આજની હુકુમતમાં સાથ આપ્યો અને હિન્દુસ્તાનની અંદર સમાવેશ કરવામાં આવ્યો. આ લોકો પાકિસ્તાને આજે મુમતાઝ જોહરા કરીને છે, જે વિદેશ પ્રવક્તા છે, એને પોતાની નામના મેળવવા માટે આવા ખોટા નિવેદનો કરે છે, જેનાથી હિન્દુસ્તાનને કોઈ લેવા દેવા છે નહીં. હિન્દુસ્તાનની અંદર જુનાગઢ રહેશે, રહેવાનું છે અને સદા માટે હિન્દુસ્તાની પ્રજા જુનાગઢ સાથે જ છે. પાકિસ્તાની નેતાઓના આ બફાટ આપણે સૌ કોઈ જાણીએ છીએ, પરંતુ હવે વાત કરવી છે ગુજરાતમાં ઓબીસી કમિશનને લઈને. ગુજરાતમાં કાયમી ઓબીસી કમિશન ન હોવાનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી છે. માત્ર એક સભ્ય પર ચાલે છે આ ઓબીસી કમિશન. 2 સભ્યોને હજુ સુધી કેમ નિમણૂક નથી કરવામાં આવી તેવું પણ હાઈકોર્ટે સવાલ કર્યો છે. યોગ્ય ખુલાસો ન કરવાથી કોર્ટ નારાજ છે. 2 સપ્તાહની અંદર ચીફ સેક્રેટરી પાસે જવાબ માંગ્યો છે, ખુલાસો માંગ્યો છે અને કમિશનની માહિતી સહિતની બાબતો સ્પષ્ટ કરવાનો આદેશ કર્યો છે. 28 સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે જે ઓબીસી મતદારોને લઈને ચૂંટણી ટાઈમે જે વાયદાઓ અને વાતો થતા હોય છે, એમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં માત્ર એક જ સભ્ય છે ને એ પણ કાયમી આ કમિશન ન હોવાની વાત સામે આવી છે. અને હવે વાત કરવી છે વરસાદની. ઉત્તર ગુજરાતમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ સવારથી જમાવટ બોલાવી છે. ગાંધીનગરના માણસા, દહેગામ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ જામ્યો છે. સાબરકાંઠાના તલોદમાં રાત્રે 5 ઇંચ વરસાદ પડ્યો અને જળબંબાકાર જેવી સ્થિતિ થઈ ગઈ. આ તરફ અમદાવાદ અને પાટણમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. આ અલગ અલગ તસવીરો છે કે જ્યાં વરસાદ બાદ ભરાયેલા પાણી છે. માણસા, લોદરા ગામ, દહેગામ, તલોદ અને અમદાવાદ તેમજ પાટણમાં મેઘરાજા મહેરબાન થયેલા છે. અને આ તસવીરો તલોદની છે. તલોદ નગરપાલિકામાં આંબાવાડીનો સંપર્ક કપાયો છે. ગોરા તથા ચેકડેમનું પાણી ફરી વળ્યું અને એના કારણે આ સંપર્ક વિહોણું થયું છે. એકબીજાના સહારે સ્થાનિકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. લોકોના જીવના જોખમે અહીંથી એકથી બીજી જગ્યાએ જવામાં આવી રહ્યું છે. એક મહિલા જેને 2 યુવકો અહીંયાથી રસ્તો પસાર કરાવી રહ્યા છે. પાણીમાંથી પોતાના જીવના જોખમે લોકો પસાર થવા મજબૂર છે. અને હવે વાત કરવી છે માતરની. માતરના દેથલી ગામમાં હજુ પણ પાણી યથાવત છે. વરસાદ તો બંધ થઈ ગયો પરંતુ પાણી નથી ઓસરતા. ગામના અનેક વિસ્તારોમાં હજુ ભરાયેલા પાણી પડ્યા છે. પાણી ભરાયેલા હોવાથી ગ્રામજનોને પારાવાર મુશ્કેલી પડી રહી છે અને પ્રાથમિક શાળામાં શિક્ષણ કાર્ય પણ બંધ કરવામાં આવ્યું. કોઈ પણ નેતા કે અધિકારી મદદ માટે નથી આવતા. તંત્ર દ્વારા પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન થતા હોવાનો પણ સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે. લગભગ 10 થી 12 દિવસથી પાણી ભરાઈ ગયું છે. તો પાણીનો નિકાલ નથી. હવે એમાં જવા આવવામાં તકલીફ ઘણી છે. સ્કૂલના બાળકોને પણ તકલીફ પડે છે ભણવા જવા માટેમાં. જવા આવવા માટે કોઈ સાધન મળતું નથી. દરેક જાતની પરિસ્થિતિની અંદર અમારે જજમવું પડે છે. જ્યારે બી પાણી ભરાઈ જાય છે તો 15 થી 20 દિવસ પાણી આવું સલિંગ રહેશે. 10 થી 15 દિવસથી પાણી સતત ભરાયેલું છે. બધા વિસ્તારોમાં પાણી જ છે નરું. હવે બહુ ફૂલ તકલીફ છે. કે જો છોકરાને નિહારમાં પણ પાણી છે અને ઘરમાં પાણી છે. કે બધા ઘરમાં પાણી પેસી ગયો. આવવાની જવાની તકલીફ છે ફૂલ. અને કેટલાય દિવસથી પાણીનો કોઈ નિકાલ નથી. વરસાદ પડે છે અને ત્યારબાદ પાણી ભરાયેલા રહે છે. અને આ બધાની વચ્ચે હવે 7 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી થઈ છે. 3 દિવસ સુધી અતિ ભારે વરસાદની આગાહી છે. યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહીસાગર, દાહોદમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. બનાસકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. પંચમહાલ અને વડોદરામાં પણ ભારે વરસાદ પડવાની આગાહી થઈ છે. યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર અને નર્મદામાં પણ ભારે વરસાદ પડવાનો છે. ભરૂચ અને ભાવનગરમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ છે. અમરેલી અને વલસાડમાં પણ વરસાદની આગાહી થઈ છે. ભારે વરસાદની આગાહી છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ને આ તરફ અંબાલાલ પટેલે પણ આ જ પ્રકારે હવામાનની કડક આગાહી કરી છે. એમણે પણ કહી દીધું છે કે 2 થી 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા રહેવાના છે, પરંતુ તૈયાર રહેજો. આણંદ અને નડિયાદમાં પણ વરસાદ રહેવાનો છે. આની સાથે સાથે અમદાવાદમાં હળવાથી ભારે વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર
કચ્છ અને બનાસકાંઠા અને સાબરકાંઠામાં નવી એક સિસ્ટમ જે સક્રિય થઈ રહી છે. 13 સપ્ટેમ્બરથી લઈને આ નવી સિસ્ટમ સક્રિય થશે અને જેના કારણે 13થી લઈને 16 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં સારો એવો વરસાદ પડવાનો છે. અન્ય 2 સિસ્ટમ 22 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. પાછળની સિસ્ટમો જે છે એ ખાસ કરીને રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા કરી શકે. આ ઉપરાંત લગભગ જોવા જઈએ તો આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. વરસાદ પડી રહ્યો છે, આગાહીઓ થઈ રહી છે અને બધાની વચ્ચે જામનગરમાં જે પ્રકારે વરસાદ પડ્યો તો છોતરાફાડ વરસાદ હતો. હજુ પણ એમાંથી લોકો બહાર નથી નીકળી શક્યા. લીલો દુષ્કાળ જાહેર કરવા માટેની માંગ ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા થઈ રહી છે. કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે. કિસાન કોંગ્રેસે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે. ખેડૂતોને ભારે નુકસાન થઈ ગયું છે અને એમને રજૂઆત કરતાં કહ્યું છે કે 30 વર્ષમાં સૌથી વધારે વરસાદ જામનગરમાં આ વખતે પડ્યો છે. 142% વરસાદ જોડિયામાં અને 160% વરસાદ કાલાવાડમાં પડ્યો છે. લાલપુરમાં પણ 151% વરસાદ આ વખતે ખાબકી ચૂક્યો છે. મૂળ વાત એ છે કે સરકાર આ પ્રદેશને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરે. સરેરાશ જામનગરની અંદર 159% વરસાદ જ્યારે પડ્યો છે અને 2016નો કેન્દ્ર સરકારનો અછતગ્રસ્ત મેન્યુઅલ બહુ સ્પષ્ટ છે કે જ્યાં 140% કે તેનાથી વધારે વરસાદ પડે તો એ લીલો દુષ્કાળગ્રસ્ત અથવા તો અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તાર જાહેર કરવો જોઈએ. સરકાર માત્ર SDRF મુજબ વળતર આપી અને પોતાના ઉપકારો ખેડૂતો ઉપર લાદતી હોય ત્યારે સરકારશ્રીને ધ્યાન દોરવા માટે આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા. પણ ત્યારે દુઃખની વાત એ છે કે જામનગર કલેક્ટરને ખબર જ નથી કે અછતગ્રસ્ત મેન્યુઅલ નામની કોઈ યોજના સરકારની છે. અને હવે વાત કરવી છે રાજકોટની. રાજકોટ શહેરમાં પણ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે 100 કરોડથી વધારેનો ખર્ચ ભૂગર્ભ ગટરના નવા જોડાણ તેમજ મેન્ટેનન્સ માટે કરવામાં આવે છે. તેમ છતાં પણ દર વર્ષે ચોમાસામાં ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો પીડાય છે. આ વર્ષે પણ ચોમાસામાં ભૂગર્ભ ગટરને લઈને મહાનગરપાલિકાના કાર્યશૈલી સામે સવાલો ઉઠી રહ્યા છે. રાજકોટના પોપટપરાનું નાળું હોય કે પછી કાલાવડ રોડ હોય, મહિલા કોલેજ અંડરબ્રિજ હોય કે પછી અંબિકા ટાઉનશીપના રસ્તા હોય, જ્યાં નજર કરો ત્યાં ભૂગર્ભ ગટર ઉભરાયેલી જોવા મળી રહી છે. હાલ વરસાદે વિરામ લીધો છે, તેમ છતાં પણ શહેરમાં ભૂગર્ભ ગટર ઉભરાવાના લીધે શહેરના રસ્તાઓ પર રીતસરનું પાણી જોવા મળે છે અને એટલે જ લોકો કંટાળ્યા છે, બીમારીનો ભય છે અને આ મામલે કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાનું તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. અત્યારના ડ્રેનેજ જે સિસ્ટમ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક ખામી છે. કમસે કમ વાર્ષિક ખર્ચો 100 થી 150 કરોડનો ખર્ચો છે, પણ તદંતરે ભાજપની આ સરકાર નિષ્ફળ ગઈ છે અને કોર્પોરેશનનું તંત્ર પણ નિષ્ફળ ગયું છે. વરસાદ 1 વીક છતાં રહી ગયા હોવા છતાં ડ્રેનેજના પાણી નિકાલ પણ થતો નથી અને કોર્પોરેશનમાં લોકો ફરિયાદ નોંધાવવા જાય છે તો હેડિંગ છે એવા પ્રશ્નો દઈને ઉડાવ જવાબ આપે છે. પણ આ ભાજપના લોકો વિકાસની વાત કરે છે પણ વિકાસ કાંઈ થયો નથી, પોતાનો જ વિકાસ થયો એવું મને લાગે છે. જ્યારે ડેમેજ ઉભરાય છે તો એનો એક પ્રશ્ન એ પણ છે કે જ્યારે ડેમેજ નખાણી હતી ત્યારે 100 મકાન હોય, અત્યારે હજારો મકાન થઈ ગયા હોય એટલે સ્વાભાવિક છે કે રહેણાંક વિસ્તાર વધી ગયો છે. એટલે એના હિસાબે ડ્રેનેજની ક્ષમતા પહેલાં હતી એના કરતાં અત્યારે ક્ષમતામાં વધારો, પાણીનો તેમજ પબ્લિક પણ ડ્રેનેજની અંદર જ્યારે સફાઈ કામગીરી કરેલી ત્યારે રૂબરૂ જોયેલું કે નાની ચમચી, નાની વાટકી, નાની દડા અને કાપડના કટકા અને ડૂચા અંદરથી નીકળેલા હતા, જે સ્વાભાવિક રીતે ડ્રેનેજને ભરી દેતા હોય છે. શું ગજબનો જવાબ આપ્યો છે બેને. તમે સાંભળ્યું હશે કે લોકોની વસ્તી વધી ને એના કારણે આ પ્રકારની સમસ્યા ઊભી થઈ. તો પછી તમારું કામ શું છે? આ કામ એ છે જે તમે મારી બાજુની તસવીરોમાં જોઈ શકો છો. આ રાજકોટની વગડ ચોકડી છે જે ખાડા ચોકડી તરીકે હવે ઓળખાય છે. 1 ફૂટથી લઈને 10 ફૂટ સુધીના ખાડા છે અને તંત્ર આ લોકો કંટાળી ચૂક્યા છે વારંવાર રજૂઆતો કરીને. વેપારીઓ અહીંથી રોજ પસાર થાય છે, સ્થાનિકો પણ પસાર થાય છે. રીતસર મોટા ખાબોચિયાઓ ભરાયેલા છે. આ ખાબોચિયાઓની વચ્ચે પગ દઈને ઊભું રહેવું પડે છે. લોકો ભારે કંટાળેલા છે રાજકોટમાં, કારણ કે રાજકોટનું પાલિકા તંત્ર માત્ર વાતો કરવામાં રસ રાખે છે. ગ્રાઉન્ડ રૂટ પર કોઈ કામગીરી નથી થતી. સ્થાનિકોએ મનપાના ભ્રષ્ટ તંત્ર સામે ફિટકાર વરસાવ્યો છે. અને રાજકોટમાં ભાજપના કાર્યાલયની સામે હોબાળો થયો. સફાઈ કામદારો પણ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. સફાઈ કામદારોએ મુકેશ દોશીને ખખડાવ્યા. મોટાભાઈ તરીકે કહું છું, મજા નહીં આવે એવું મુકેશ દોશી
એમણે કહ્યું છે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ છે, આ રીતે વિરોધ કરવો હોય તો યોગ્ય નથી, આવી વાત પણ એમણે કરી દીધી છે. CR પાટીલ રાજકોટ આવી રહ્યા છે એવી વાત પણ એમણે સફાઈ કામદારોને સંભળાવી. ત્યારે આ પ્રકારે વિરોધ નહીં ચલાવી લેવાય. રાજકોટમાં સફાઈ કામદારોના હોબાળા મુદ્દે નિવેદન આપ્યું અને શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશીએ જે પ્રકારે કર્મચારીઓ સાથે વાતચીત કરી છે તેમાં ઠપકાની સાથે સાથે ધમકી પણ હતી. મેં મોટા ભાઈ તરીકે તમને સફાઈ કામદારોને ઠપકો આપ્યો છે, હું દિલથી માફી માંગુ છું, એવી વાત પણ તેમણે કરી હતી. રજૂઆત કરવાનો દરેકને અધિકાર હોય, પણ જ્યારે પ્રથમ વખત અહીંયા અમારા આદરણીય અધ્યક્ષ આવતા હોય ત્યારે કાર્યકર્તાને શોભે એવું એમનું વર્તન પણ હોવું જોઈએ. એટલે મોટાભાઈ તરીકે મેં એક ટકોર કરી છે કે મોટાભાઈ તરીકે કહું છું કે મહેરબાની કરીને આ સારું નથી લાગતું, આ મજા ન આવે, એટલે મહેરબાની કરીને તું અત્યારે અહીંથી નીકળી જા. આ લોકશાહી ઢબ નથી. સૂર એવો કદાચ હોઈ શકે, પણ મારો ક્યારે એવો સ્વર ન હોય કે આદેશાત્મક હોય. એ મારો પરિવારનો એક કાર્યકર્તા છે, મારી વિનંતીનો સ્વર જ હોય, કદાચ એને આદેશાત્મક લાગ્યું હોય તો એના માટે હું દિલથી માફી માગું છું. પણ જ્યારે રજૂઆતની ઢબ એવી હોવી જોઈએ કે જે લોકશાહીને શોભે એવી, આ લોકશાહી ઢબે આ દબાણનો પ્રયાસ હતો. મુકેશ દોશીએ તમને ખખડાવ્યા તેવી વાત છે, શું કહેશો? ના, ખખડાવ્યા નથી. એ કાર્યકર્તા તરીકે એમને આશ્વાસન આપ્યું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં તમે લોકો અમારા કાર્યકર્તાઓ છો, અને ઘણા સમયથી CR પાટીલ સાહેબ જ્યારે રાજકોટમાં આવતા હોય તો એક કાર્યકર્તાની માંગણી હતી ભાઈ આપણે એને મળી અને રજૂઆત કરીએ કે ઘણા સમયથી અમે એ લોકોથી નારાજ છીએ, અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મુકેશભાઈ દોશી મારા મોટા ભાઈ છે, અને મોટા ભાઈ તરીકે એ આજે મને એવું કીધું કે આજે ભાઈ અમુક લોકો જ્યાં આવવાના છે તો તમે રજૂઆતમાં 5-7 લોકો આવો, બીજા વધારે લોકો ન આવો. એ બાબતની એને કંઈ ઠપકો હતો. છે બિન સરકારી અનુદાનિત શાળાઓમાં ભરતીની જાહેરાત થઈ ગઈ છે. શિક્ષક સહાયક માટેની ભરતીની જાહેરાત થઈ છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હવે ભરતી થશે. ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટેનું નોટિફિકેશન 25 સપ્ટેમ્બરે જાહેર થવાનું છે. માધ્યમિક માટેનું નોટિફિકેશન 10મી ઓક્ટોબરે જાહેર થશે. અને વાત વડોદરાની કરવી છે. વડોદરાના સિનિયર વકીલ વિઠ્ઠલ પંડિતની હત્યાની ઘટના મામલે હવે વડોદરા બાર એસોસિએશન દ્વારા એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વડોદરા બાર એસોસિએશનના પ્રમુખ નલીન પટેલનું નિવેદન સામે આવ્યું. એમણે કહ્યું કે તપાસ અધિકારીની ઊંધી દિશામાં તપાસ ચાલી રહી છે. ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવામાં આવે, અસલી આરોપીને શોધી કાઢવામાં આવે. વકીલ મંડળની રજૂઆત મળી છે તેવું રોહન આનંદે કહ્યું છે. યોગ્ય અને તલસ્પર્શી તપાસ કરવામાં આવશે. અને આ જે વકીલોનો મંડળ મને મારી પાસે મળવા માટે આવ્યા હતા, અને એ લોકોની એવી માંગણી હતી કે તપાસમાં કેટલીક બાબતોથી આ લોકોને સંતોષ નથી. એ બધી ડિટેલ મેમોરેન્ડમ એ લોકો આપીને ગયા છે. આ બધા પાસાઓનો અભ્યાસ એકવાર કરી લેવામાં આવશે, અને જે પાસાઓ પર આ લોકોને સંતોષ નથી, તપાસ દરમિયાન આ બધા પાસાઓને આવરીને તપાસ વ્યવસ્થિત થાય, તપાસ તલસ્પર્શી થાય એવું પૂરેપૂરી પોલીસ ખાતાનો